બોલો બોલો કોયલબેન, તમારે ક્યાં જવું છે? મારી રિક્ષા આ જંગલમાં ગમે ત્યાં જઈ શકે છે અને મારી રિક્ષાનું ભાડું પણ ઓછું છે. મારી રિક્ષા પણ નવી છે. મારી રિક્ષામાં મસ્ત મજાના ગીતો પણ વાગે છે. તમને કંઈ પણ જાતની તકલીફ નહીં પડે. બોલો તમારે ક્યાં જવું છે? ચકલીબેન, વાત તમારી સાચી છે. તમારી રિક્ષા દેખાવમાં પણ સારી છે ચકીબેન. પેસેન્જરને જરીકે પણ તકલીફ ના પડે એવી તમે વ્યવસ્થા તમારી રિક્ષામાં તમે કરી છે. ચકુબેન, બાજુના જંગલમાં મારે પણ જવું છે. બોલો કેટલા પૈસા થશે? હા ચકુબેન, મારે પણ બાજુના જંગલમાં જવાનું છે. બોલો, એક જંગના કેટલા પૈસા થશે? કાબરબેન, બાજુનું જંગલ 50 કિલોમીટર પણ દૂર છે. તેનું ભાડું તમને પણ મોંઘું પડશે. પણ તમે ચિંતા કરશો નહીં, હું વ્યાજબી પૈસામાં તમને લઈ જઈશ. પણ કેટલા પૈસા થશે તમે બોલો? પછી ઘણા રિક્ષાવાળા પાછળથી કચ કરે છે. તે મને જરાય ગમતું નથી. હું તો ભાડું નક્કી કરીને પણ રિક્ષામાં હું બેસીશ. અરે કોયલબેન, બાજુના જંગલમાં જવા માટે હું ભાડું 400 રૂપિયા લઉં છું. પણ તમે મારા સાચા મિત્રો છો માટે હું 300 રૂપિયા ભાડું લઈશ. આથી ઓછામાં મને નહીં પોહાય. 300 રૂપિયા ભાડું લઈશ કોયલબેન. તમારી ઈચ્છા હોય તો બેસી જાઓ મારી રિક્ષામાં. ચાલો કોયલબેન, 300 રૂપિયા તો કાંઈ ના કહેવાય. આથી ઓછા પૈસામાં કોઈ ના લઈ જાય. 300 રૂપિયામાં ભાડું સસ્તું કહેવાય. ચકુબેન આખો દિવસ ઉત્સાહથી રિક્ષા ચલાવતા. તે હંમેશા સમયસર પહોંચાડતા અને ભાડું પણ ખૂબ વાજબી લેતા. તેમની રિક્ષામાં બેસીને કોયલ બહેન, કાબર બહેન જેવા બધા પક્ષીઓ ખુશ થતા. હે ભગવાન, આજે તો મારો આખો દિવસ બગડી ગયો. સવારનો રિક્ષા લઈને આવ્યો છું, પણ હજુ લગીન મને એક પણ સવારી મળી નથી. આજે સવારમાં મેં કોનું મોઢું જોયું હતું તે મને સમજણ નથી પડતી. આજે તો મારો આખો દિવસ બગડી ગયો. લાગે છે કે મારા ધંધાને કોકની નજર લાગી ગઈ છે. આજે આખો દિવસ બેસી રહીને મને કંટાળો આવી ગયો છે. હવે મારે ઘરે જવું પડશે. આજે તમારું મોઢું ઉતરેલું કેમ લાગે છે? તમે ક્યાંના આવ્યા છો? કંઈ પણ ખાધું પણ કંઈ નથી. અને આજે રિક્ષા કેટલાની ફરી? પૈસા લાવો, કબાટમાં મૂકેલું. તું દિમાગની કઢી ના કરીશ. બે ચેકોરા. આજે મારો આખો દાડો બગડી ગયો છે. એક પણ સવારી મળી નથી. આજે જેટલા પણ પેસેન્જર હતા તે પેલી ચકુની રિક્ષામાં બેસીને જતા રહ્યા. પણ બધા દાડા સરખા નહીં હોતા. આજે મારો તો કાલે એનો. મારો ને તારો કર્યાના વર્ષો જતા રહ્યા તમારા. અને તમે ગરીબના ગરીબ જ રહ્યા. સારું જીવન જીવવું હોય તો થોડીક પણ ચાલાકી ચલવી પડે. હવે તું જ કે લે ને કે કેવી ચાલાકી વાપરવી પડે. કાલે સવારે વહેલા ઉઠીને પહેલા નંબરમાં રિક્ષા મેલી લેજો અને મોટેથી બૂમો પાડજો જે ચક્કુબેન કરતાં ઓછા પૈસામાં સવારી કરો. આવું મારું કીધેલું એક વખત તમે કરી જુઓ, પછી જુઓ તમારો ધંધો કેવો ચાલે છે. વાત તો તારી સાચી જ છે. ચાલ, કાલ સવારમાં તારી પણ ચાલાકી વાપરી જોઉં. કાગડાભાઈ અને કાગડીબેને ચકુબેનને હરાવવા માટે એક યુક્તિ કરી. શરૂઆતમાં કાગડાભાઈએ ભાડું અડધું કરી નાખ્યું. ચકુ કરતાં ઓછા પૈસામાં મુસાફરી. કાબરબેન, ચકુબેને કાગડાભાઈની કરતાં ઓછું ભાડું કઈ કાઢ્યું છે. અને ગમે એટલો સામાન હોય એ સામાનનું ભાડું પણ નહીં લેતા એ. ચાલો એમની રિક્ષામાં આપણે મુસાફરી કરીએ. કાગડાભાઈ, મારે બાજુના જંગલમાં જવું છે. તમે આવશો? અરે હા કોયલબેન, બેસી જાઓ મારી રિક્ષામાં. લાલચમાં આવીને ઘણા પક્ષીઓ કાગડાભાઈની રિક્ષામાં બેસવા લાગ્યા.
ચકુબેનની રિક્ષા ખાલી રહેવા લાગી. ચકુબેન નિરાશ થયા, પણ તેમણે નક્કી કર્યું કે તે પોતાની પ્રામાણિકતા અને સેવાની ગુણવત્તા ક્યારેય નહીં છોડે. કોયલબેન, કાબરબેન, તમારું ભાડું 300 રૂપિયા થાય છે. લાવો, મારે જલ્દી બીજી વર્ધી મારવાની છે. જલ્દી મારું ભાડું લાવો. કાગડાભાઈ 300 રૂપિયા કેમ ના થાય? અમે તો 2 જણ છીએ. અમારો થોડોક જ સામાન છે, તે પછી અમારા 300 રૂપિયા કેમ ના થાય? કોયલબેન, તમારો સામાન વધારે છે અને તમે બંને જણાનું વજન પણ વધારે છે, તો પછી 300 રૂપિયા થાય જ ને. કાકડાભાઈ, તમે અમને છેતરો છો. ત્યાં તો તમે કહેતા હતા કે ચકુબેન કરતાં ઓછા પૈસામાં મુસાફરી કરો. પછી અહીંયા આવીને તમે અમારી પાસેથી વધારે પૈસા લો છો. હવે પછી અમે તમારી રિક્ષામાં ક્યારેય નહીં બેસીએ. આ બધું પોપટભાઈ જોઈ રહ્યા હતા. પોપટભાઈ જંગલના સૌથી ડાહ્યા અને અનુભવી પક્ષી હતા. પોપટભાઈએ જોયું કે કાગડાભાઈ સસ્તું ભાડું લેતા હતા, પણ તેમની રિક્ષા ગંદી રહેતી હતી અને કાગડાભાઈ મુસાફરોને ધક્કા મારીને બેસાડતા હતા. વળી તેઓ ટૂંકા રસ્તા પર વધારે ભાડું વસૂલતા હતા. પોપટભાઈએ બધા પક્ષીઓને ભેગા કર્યા અને કહ્યું, મિત્રો, તમે સસ્તા ભાડાની કારણે કાગડાભાઈની રિક્ષામાં સવારી ના કરશો, કારણ કે કાગડાભાઈનો વ્યવહાર સારો નથી. તે પોતાના ગ્રાહકો પાસેથી વધારે ભાડું વસૂલે છે અને પોતાનો ધંધો વધારે કરવા બીજા પક્ષીઓને હેરાન કરે છે. હા દોસ્તો, ચકુબેન હવે ધીમેથી રિક્ષા ચલાવે છે અને તેમની રિક્ષા પણ સારી છે. તે મુસાફરોને કંઈ પણ જાતની મુશ્કેલી નહીં થવા દેતા. મિત્રો, પોપટભાઈની વાત સાચી છે. કાગડાભાઈ ગમે તેમ રિક્ષા ચલાવે છે અને પહેલા તો ઓછા પૈસા કરીને રિક્ષામાં બેસાડી જાય છે અને કાગડાભાઈ વધારે પૈસા લે છે. આપણે બધાએ ચકુબેનની રિક્ષામાં સવારી કરવી જોઈએ. બધાએ તરત જ કાગડાભાઈની રિક્ષાનો બહિષ્કાર કર્યો અને ફરીથી ચકુબેનની રિક્ષામાં બેસવાનું શરૂ કર્યું. કાગડાભાઈ અને કાગડીબેનને તેમની ભૂલ સમજાઈ. ચકુબેનની રિક્ષા ફરીથી ખુશીની સવારી બની ગઈ.